હમણાં આપણે ગંગા સતીનું ભજન સાંભળ્યું. વીજળીને સમકારે મોતીડા પુરવવા અચાનક અંધારા થાય, જોત જોતામાં દિવસો વ્યા જાહે 21,600 કાળ ખાય. ગંગા સતીએ તો કીધું છે, પણ મોતી કેમ પરોવવું એવું ન કીધું. મોતી પરોવવાનું કીધું, મોતી કેમ પરોવવું એવું ન કીધું. તો સંતોના મતે એવું કીધું છે, આકાશ, પૃથ્વી, તેજ, પવન, પાણી 5 મહાભૂતોથી દેહ બંધાણી. 5 તત્વો. આકાશનો તત્વ શું છે, પવનનો તત્વ શું છે, જળનો તત્વ શું છે, પૃથ્વીનો તત્વ શું છે. પણ ટૂંકમાં સંતોએ ખુલાસો કરી નાખ્યો કે મોતી પરવવું હોય તો 5 તત્વની કેસેટ આવે. જેમ કેસેટ વગાડો ને એવી રીતે કેસેટ આવે. આસન લગાડવું પડે. આમ આસન લગાડ્યા પછી આ દેહની માલિકા 5 તત્વો એકુકું મંડે હાલવા. ત્રીજું લોસન આવે. એ ત્રીજું લોસન આખું બંધ કરી દેવામાં આવે. કારણ કે ગંગા સતીએ છેલ્લી વખતે કીધું, પિંડ બ્રહ્માંડ પર ગુરુ. આ પંડ થી પર છે, તો પંડ થી પર છે તો આપણે જોવા કેમ? જોવાના કીધા, જાણવાના કીધા, પરોવાના કીધા, તો કરવું કેમ? આપણે સાંભળ્યું છે, પણ આનો ખુલાસો ગંગા સતી ન કરે તો કોઈ સંતો કરે, કોઈ ભક્તો કરે. કે દાખલા તરીકે આસન લગાડ્યા પછી શિવજી મહારાજને ત્રીજું લોસન આવે. એ ત્રીજું લોસન આ લોસન થી એમાં થવાનું નથી. આ લોસન કાસા પડે. ત્રીજું લોસન થી તમારે જોઈ શકાય, અને ત્રીજા લોસન થી આ મોતું પરોવી શકાય. ક્યારે પરોવાય? કે જળ તત્વ આવે ત્યારે. આ તમારે ભણવું પડે, અભ્યાસ કરવો પડે. વિશ્રામભાઈ તો અભ્યાસી માણસ છે, સમજેલા માણસ છે, એ જાણી શકે છે. તમને કહેતા હોય કે ન કહેતા હોય. તમારા ફોનને એનું કારણ છે, અમે એની અરે ઘણા વાર બેઠા છીએ. એના વેવાય હુકાભાઈ ત્યાં પણ આવેલા, અમને પણ મળ્યા. અને અમારા નજીકના માણસ છે, લોંગડી ગામ, મારું ગામ જાગધાર, જાજુ વેળું નથી. ટૂંકમાં હાલો સત્સંગમાંથી યાદ આવી. આવી રીતે ભજન કરવા બેહો શાંતિથી. તમને તમારા ગુરુ મહારાજે જે આપ્યું એ કર્યા પછી તમારા શરીરમાં આ એકુકું તમને દેખાવા માંડે. દેખાવા માંડે તારે જળ તત્વમાં ઉભો રહેવું. જળ તત્વ સફેદ આવે. સફેદ તત્વ આવે એ વખતે તમારે મોતી પુરોલ લેવું, તો સુરતા એક ઘર થાય. ઓહમ સોહમ ની એકતા, આનંદ પરંપાર, નાદ બુંદ ત્યાં પહોંચે નહીં, રતિ મતી રણુકાર. બેને ભજનમાં કીધું ઓહમ સોહમ થી ઉઠે છે. પણ એને વાણીની વાત કરી કે પરા, પશ્ચિમ, મધ્યમ ને વિખરી. 4 પ્રકારની વાણી. આ તો દેહમાં ઘાટ ઘડાય. ઘાટ ઘડાય વાત હાસી છે, પણ કેમ ઘડાય એ આપણે ન સમજ્યા. ઘાટ તો ઘડાય, ઘાટ ઘડાય તે જ હું બોલું ને, નકર કેમ હું પણ બોલું. એવી રીતે ઘાટ કેમ ઘડાય એને જાણવું પડે. એવી રીતે આ 5 તત્વોને જાણવા પડે. એ 5 તત્વોને જાણ્યા પછી તમને આ જણાય. એમને આપોઆપ હું કહી દઉં એમ નહીં જણાય. કારણ કે તમારે મહેનત કરવી પડે. તમે મહેનત કરો અને તમને દેખાય, આસન લગાડીને બેસી જાઓ, અને ન દેખાય ને તો મને ના જાગધાર ફોનમાં ગાળી દેજો. પણ ભજનથી, સુરતાથી, દાખલા તરીકે ગીતાજીમાં જવું પડે. 4થો અધ્યાય 36મો શ્લોક. 36ના શ્લોકમાં ભગવાન કૃષ્ણે અર્જુને શું કીધું? અર્જુન બીતા હતા કે ગોર, ગુરુ, ભાઈઓ, કાકા, દાદા અને મામા આ બધાને મારીને મારે ગાદી ભોગવવી નથી. આનું મને કર્મ લાગે. કર્મ, વિકર્મ અને કુકર્મ. તમે બ્રાહ્મણ તમારું કર્મ કરો, અમે ખેડૂત છીએ, અમારું કર્મ અમારે કરવું જ પડે, ખેતી કરવી પડે. પણ અકાર, ઉકાર, ઓમકાર એનો બન્યો. અકાર, ઉકાર, મકાર એનો બન્યો ઓમકાર. આ કર્મ કાપવાની કડી એને 3.5 માત્રા મળી. 3.5 માત્રા મળી. અડધા કર્મની જો સમજી શકે કડી તો એના કર્મદાય બળી. અકાર,
ઉકાર મકાર એનો બીનો ઓમકાર. કેવી રીતે બીનો, કેમ બીનો, આ કેને બનાવ્યો? દાખલા તરીકે આ બધી વાત જાણ્યા જોયા પછી દાખલા તરીકે આ દેહમાં 9 દરવાજા ઉગાડા છે, 10મો દ્વાર બંધ છે. 9 દરવાજે નોબત વાગે. ભજન કરે ને જળનળ જાલડી વાગી, ગગનમાં મારી ભે ભ્રમણા ભાંગી, ઈંગલા પિંગલા ને સૂક્ષ્મણા નાડી આવી ભે ભ્રમણા ભાંગી. શ્વાસ જાય ઉશ્વાસ આવે, ઉનકી ખબર કોઈ ન લાવે, કોઈ ખબર ન લાવે. આ ખબર કોણ લાવે? એવી રીતે આ સંતોના મતે ભજન કરવું પડે. એમને કાંઈ થઈ જતું નથી. રામ રામ કરે થઈ જતું નથી. રામ એક પ્રેમનું પાત્ર છે. તમારો પ્રેમ ટકી રહે, ખોટો નથી. શાસ્ત્રો ખોટા કહેવાના કોઈનો હક નથી, બધું હાચું જ છે. પણ તમારે મનુષ્ય દેહ મળ્યો 84 માંથી છૂટવું હોય તો આવું કરવું પડે. ગંગા સતીએ કર્યું ને, હમણાં જ કર્યું ને, હમણાં જ કર્યું. કાંઈ બહુ લાંબો સમય નથી ગયો. ગંગા સતીને 150-200 વર્ષની આસપાસ છે. એને પણ ભજન કર્યું. તેથી કળજુગ હતો ને. કળજુગની વાત માથે જાય તો આ યુગોની વાતું છે. 17,64,000 વર્ષનો સતયુગ, 12,96,000 વર્ષનો ત્રેતાયુગ રામ ભગવાન, 8 લાખનો દ્વાપર યુગ ભગવાન કૃષ્ણ. એ કૃષ્ણના અવતારમાં દાખલા તરીકે પૂરો યુગ થઈ ગયા પછી પાંડવોને ગાદી મળી. પાંડવો ગાદી મળ્યા પછી કળજુગ બેઠો. આ હેરાનગતિ ઉભી છે એટલે સહદેવ પૂછ્યા સિવાય કહેતા નથી. હેરાનગતિ ઉભી જી, ધર્મરાજાએ પૂછ્યું સહદેવ આ બધું છે કે મોટા ભાઈ ગાદી અત્યારે નહીં ભોગવાય, આ કળજુગ છે, સત્યા પુરુષથી નહીં થાય. એ વખતે પાંડવો ભાગ્યા. એને મહાભારત પુરાવો આપે છે. આ કળજુગના 4,232 વર્ષ છે બાપુ. એમાંથી ઓછા કેટલા થયા? 5,232 ભગતભાઈ. હા, એટલા જ ઓછા થયા. તો આપણને આમ થાય. આ યુગોની વાતો એટલે વર્ષોની લાખોની વાતોમાં તો કેમ થાય? પણ શાસ્ત્રમાં એવું કીધું, જેને વતીપાત આવે, વતીપાત આવે એમાં કળજુગના વર કપાય. આપણે ખોટું બોલીને કપાય, એને વતીપાતમાં કપાય. આપણે ખોટું બોલીએ આપણે વર કપાઈ જાય. એમાં આપણે 1.5 વર્ષની આયુષ આપી, અત્યારે 60 હેઠો. આપણી કળયુગમાં 125 વર્ષની આયુષ આપી અને સતયુગમાં 10,000 વર્ષની માણસની આયુષ હતી. તેથી હાડમાં ટૂંકમાં જ રહેવાનું છે, ટૂંકમાં ભજન કરી લેવાનું. લીધો લાભ, કર્યું કામ, ભજ્યા રામ ને ખાધા ખાડા. આ બધું તમારે 4 વસ્તુ ધ્યાનમાં રાખવાની. કોઈનો અફસોસ લેવાનો નહીં, કોઈના અવગુણ ગાવાનું નહીં. અને ભક્તિ કરે જેને પ્રેમ છે એનાથી તો કાંઈ ન થાય. કરે કર્મ બળી જાય. એનો પુરાવો રામાયણ આપે કે વિશ્વામિત્ર યજ્ઞ કરતા રામ લક્ષ્મણને માગવા આવ્યા. વિશ્વામિત્રની એવી તાકાત હતી, ફૂંક મારે તો રાક્ષસને બાળી દે. પણ એનું ભજન વિયું જતું હતું. એટલે રામ લક્ષ્મણને બોલાવા આવ્યા. ક્ષત્રિયનો ધર્મ હતો સાધુ બ્રાહ્મણની રક્ષા કરી. હા, ઋષિઓના પુરાવા છે. અને ન કરતો એની તાકાત હતી. શું કામ એની ઓછાળ કરે? પણ ન કરાય. અને જે કાંઈ કરે એનાથી આ કર્મ, વિકર્મ અને કુકર્મ ન કરાય. કર્મ એ આપણો નિત્ય કર્મ છે, એને કરવું પડે. કુકર્મ ન કરાય. કુકર્મ કરો એટલે આપણા હાથમાં કાંઈ રહે નહીં. સમજ્યા? જેમ 1000 પગથિયાની વાય હોય અને છેલ્લે હાથમાં દડો પડી જાય એટલે છેલ્લો પાણીમાં જઈને ઉભો રહે, એમ આપણે છેલ્લે નરકમાં જઈને ઉભા રહીએ. 4 ખાંડ, 4 ખાંડ, હિંડ ખાંડ, શ્વેત ખાંડ, આ 4 ખાંડ છે. ત્યાં ભગવાન નાખે એનું નક્કી નહીં. દાખલા તરીકે ઋષિઓના મત પ્રમાણે રહેવું પડે. પીપલાદ મુનિ એટલા બધા જ્ઞાની હતા, ધ્યાની હતા, વૈરાગી હતા. ભગવાન સાક્ષાત એની તપસ્યાથી મળ્યા. પીપલાદ મુનિ જાગ, તારી તપસ્યા એટલી બધી વધી, મને સિંહાસન માથે બેહવા દેતી નથી. પીપલાદને જગાડ્યા. ભગવાને રૂપ દેખાડ્યું
અને પીપલાદને કીધું, પીપલાદ માગી લે, હું પ્રસન્ન છો તારી તપસ્યાથી. એક વાર, બે વાર, ત્રણ વાર પીપલાદને ભગવાને કીધું. પીપલાદે કીધું, પ્રભુ મને પ્રસન્ન થઈને માગવાનું કહો તો માગું, તો માગો. કે નરક કેટલા પ્રકારના? કે પીપલાદ 28 પ્રકારના નરક આવે. 28 પ્રકારના નરક આવે. એ નરકમાં જેટલા જીવો છે એને છોડી દો ને મને એમાં નાખી દો. આને મુનિ કહેવાય. ઋષિ મુનિ સંવાદ આવેલો હોય. ઋષિ કોને કહેવા, મુનિ કોને કહેવા? આને મુનિ કહેવાય. કે બીજા માટે પોતાનું ભજન આપી દે એને મુનિ કહેવાય. અને બાકીનું નીચું પગથિયું એને ઋષિ કહેવાય. ઋષિ મુનિ, નારદ મુનિ, પીપલાદ મુનિ. નારદને બીજું નહીં લાગે. આવી રીતે દાખલા તરીકે આપણે સત્સંગમાં જઈએ, આનંદ હોય તો હજી આપણે બેસશું. બેહવું તો મારી ના નથી, ભજન કરવા તો મારી ના નથી. તમે કેમ કરી બેને પેલું ભજન બોલ્યા કે આરે અવસરમાં જેની સદગુરુ સેવા. એ ભજન સત્ય છે. બેન સાસુ બોલ્યા, પણ એના મગજમાં ભણેલા ગણેલા હોય તો વાંચી શકે, નકર એને અઘરું પડે. બોલી શકાય. બોલ્યા પછી કરવું સંતોનો મત છે. બોલ્યા પછી એને વિતરણ કરવું, બોલ્યા પછી એને જાણવું. જાણો તો જ કામનું ને. બોલ્યા કરો તો ન કામનું. બોલ્યા તો કરીએ. બોલ્યા પછી એને જાણવું જોઈએ. જાણ્યા પછી એને અમલમાં મેકવું જોઈએ. અમલમાં મેક્યા પછી ત્યાં ઊભું રહેવું પડે. આપણે વાત પેલી કરીને 7 ભૂમિકા આવે, 4 અવસ્થા આવે. એ પણ બેન બોલ્યા, સપનું, જાગ્રત, તુરિયા, સુષુપ્તિ. એ 4 અવસ્થા આવે. આપણી 4 અવસ્થા. જાગ્રત એટલે આપણે જાગ્રત. સપનું એટલે હુઈ જાય તારે. સુષુપ્રિયા એટલે સુષુપ્રિયામાં સપનું લાગે, આપણે સપનામાં લાગે ને. અને 4 અવસ્થા કહેવાય. અને તુરિયા અવસ્થા તો ગંગા સતીએ કીધું ને, જેને તુરિયામાં લાગી ગયો તાર. આ 4 અવસ્થા બોલી જા ખરા બેન, પણ આને આમ કહેવાય બેન. અને 4 અવસ્થા આ આવી રીતે ગણવામાં આવે. કદાચ કોઈ તમને પૂછે તો તમારે જવાબ આપી દેવો અને જવાબ થઈ શકે. આ સત્સંગ છે. આવી તમે જાણી શકો, બોલી શકો તો તમે જાણી શકો તો જ તમારે કામનું. તમે બોલીને વૈયા જા તો હાલો, પછી હું કીધું હું નહીં કાંઈ ખબર ન રહે. પણ આનો અર્થ આ મારો કહેવાનો મતી છે. આને 4 અવસ્થા કહેવાય અને 7 ભજનની ભૂમિકા કહેવાય. એ ભૂમિકામાં દાખલા તરીકે ભજન કરો તો દાખલા તરીકે ના સૂક્ષ્મણા નાડીની જરૂર પડે. આપણે 72,000 નાડીની વાત કરી. સૂક્ષ્મણા નાડી એ વખતે તમોગુણ આવે. અને તમોગુણ આવે એટલે હામાનું ભજન એને ન ભાવે અને એ વિક્ષેપ પડી જાય. દાખલા તરીકે સૂક્ષ્મણા નાડીમાં જેને ભજન કર્યું અને કરવું એ ભજનમાં ભૂલ ન પડે. સૂક્ષ્મણા નાડી એવી નાડી છે. કેવી રીતે છે હું કહી દઉં. કહી દા પછી તમે. અને ઈંગલા એ ચંદ્ર નાડી, આ પિંગલા એ સૂર્ય નાડી. મધ્ય ભાગે સૂક્ષ્મણા. મધ્ય ભાગે સૂક્ષ્મણા હોય, ભજન કરવું હોય તે આ મેરુદંડને સીધો રાખો. આમ રાખ્યા પછી નાભી કમળમાંથી એ અવાજ ઉઠે. બેન બોલ્યા ને, ઓહમ સોહમ નાભીથી ઉઠે, આમ ઉઠે. આ ભજન કરવાની રીત. તમે ભજન ભલે અડધી 15-20 મિનિટ જ કરો, પણ હાસું કરો. હોનું હાસું લેવાય ને, ભેળ વાળું હોનાને શું કરો. આ સંતોનો એવું કહેવું છે, હાસું ભજન કરો, ઘડીક જ પડો. દાખલા તરીકે ગંગા સતી તો હાવ ચોખ્ખું કીધું, વીજળીને સમકારે મોતીનું પરમું એટલી જ વાત કરી. પડી જાય એવું ન પડે એવું કાંઈ નહીં, માણસ જ કરે. અને માણસમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર 4 વર્ણ. 4 વર્ણમાં જે વર્ણ આપણે ઘરબારી વ્યવહારી ગ્રસ્તી કહેવાય. ગ્રસ્તીને ઘરે ગમે આવે, સાધુ આવે, બ્રાહ્મણ આવે, સંત આવે, ભગત આવે, ભિખારી આવે. ગ્રસ્તીનો હાથ ઉપર છે, કોઈ એનો હાથ હેઠો નથી. એટલે આપણે તો વંદનિક ગણાવી, એટલે આપણે એને વંદન કરવા પડે. બાકી આપણને એમાં એનો કોઈ ભાગ લાગતો નથી. આપણે કર્મથી છૂટી જઈએ. મહા મહેનતનું મેળવેલું
કોઈ અતિથિ આવીને ઉભો રહે તો આપી દઈએ ને. મતા તો વૈકુંઠ સુધી હાલી જાય એની સત્તા. આ બે માણાનું જે છે ને એ તો સાધુ સંતોને લાસારી કરવી પડે. કેવી લાસારી પડે, કેમ કરવી પડે? એક ઉદાહરણ આપું. એક મહાત્મા વડલાની હેઠે બેઠા, આસન લગાડી અને ઉપર બગલી બેઠી, એ મહાત્મા ઉપર સર. મહાત્માની એવી કરડી નજર થઈ, બગલી સામે નજર કરી ભસનારાની બગલી હેઠી પડી. બગલી હેઠી પડી, પણ આ શરીર છે ને અન્ન તો ગમે ત્યારે માગે. એ સાધુ ગામમાં ભિક્ષા કરવા જા અને બેન હાથ ધોઈ અને બાપુને આપ્યું. એવી ગણતરીએ એ હાથ ધોઈ ત્યાં આવ્યા એના પતિદેવ આવ્યા એટલે ઘરમાં એને સીધું સામાન જે કાંઈ ખાવા પીવાનું બધું એને હાજર કરી દીધું. હાજર કરીને જેમાં પછી બેન પાણી ભરવા આવ્યા તો સાધુ ખીજાવા માંડ્યા, મને એટલી વાર ઊભો રાખ્યો, ન દેવું તો ના પાડી દેવી જોઈએ ને કે બાપુ મારા પતિદેવ આવ્યા એટલે મારે ખોટીપો થઈ ગયો, હું તમારે એને માફી માગું. કે નહીં, માફી બાફી ક્યાં કરતા હે? તો બાપુ ઓલી બગલી નથી જે તમે વડલા હેઠે બગલી પાડી દીધો, હું બગલી નથી, હું પતિવ્રતા નારી છું બાપુ, હું તમને બાળી દઉં. કે ના બેટા, તો તું માફ કરી દે. અરે આ દેવી નર્સ નારાયણી છે, એ તો મહાશક્તિ છે. અને આ જે બાય છે ને આપણા ઘરની લક્ષ્મી છે. બે બાંધતા એને લક્ષ્મી નહીં હોય. તમારે જો ઉઠીને બે બાંધે લક્ષ્મી ન હોય, કાયમ નો કર્મ. આ અખતરો આપણે સંસારી છીએ, આપણા ઘરની વાત છે કે જો બે બાંધતા હોય કાયમ, એને ઘરે લક્ષ્મી ન હોય, ઘટે ને ઘટે ને ઘટે, જે ઘટે જ. એટલે આપણા સંસારી માટે તો ઘણું સારું છે, ઘણું ઉત્તમ છે. અને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો, આ દેવી ગણાય, લક્ષ્મી ગણાય, ઘરની લક્ષ્મી ગણાય. અને એને ખોટી રીતે કહેવાય નહીં. ખોટી રીતે હેરાન કરો ને તોય આપણે ઘટે, અને જાવના પાસા પડો. ઓલું તમને માન મળતું હોય તો એના ફરતા. આ બધી આ રીત છે, આ સંસારની રીત છે. આવી રીતે આપણો સત્સંગ છે. કદાચ કોઈને ખોટું લાગે તો મારી ભૂલને હું માફી માગી લઉં. હવે બે વાણી કરવી હોય તો મારી કાંઈ ના નથી, કરો પછી પાછું સત્સંગ.